ઈ કોમર્સના જમાનામાં અમદાવાદનો યુવા વર્ગ ઈ સિગારેટ તરફ જઈ રહ્યો છે। ગત સપ્તાહમાં જ પોલીસ દ્વારા 18,000 ઈ સિગારેટના જથ્થા સાથે 3ને પકડવામાં આવ્યા હતા અને હાલ પણ ઓનલાઈન ઈ સિગારેટ વેચાઈ રહી છે। યુવા અને સગીર વય જૂથમાં આજકાલ ધૂમ્રપાન એક ટ્રેન્ડ બની ગયો છે। યુવા પેઢી જે આપણું ભવિષ્ય છે આગળનું, આપણે જે આપણું જે આ ભારત છે, જે અમદાવાદ છે, એની અંદર યુવા પેઢી એ આપણું આગળનું ભવિષ્ય છે। એમની અંદર જે ધૂમ્રપાન છે અને જે નશો છે એ ખૂબ જ વધારે વધી રહ્યું છે અને એના કારણે એમને ઘણી બધી બીમારીઓ થાય છે। હાલ જે ઈ સિગરેટ છે એમનું ચલણ બહુ જ વધારે વધી ગયું છે અને એના કારણે એમને ઘણી બધી બીમારીઓ થઈ શકે છે। કઈ બીમારીઓ થઈ શકે છે, આપણા શરીરમાં કયા ભાગને વધારે નુકસાન કરશે, એના વિશે આપણે આજે જે ડૉક્ટર જયંત છે, જે રેસ્પિરેટરી મેડિસિન જે ડિપાર્ટમેન્ટ છે એના હેડ છે, એમની જોડે વાત કરીએ। જયંતભાઈ, જે ઈ સિગરેટ છે એ શું છે અને શરીરને કેવી રીતે નુકસાન કરે છે? ઈ સિગરેટ એક ઇલેક્ટ્રોનિકલી નિકોટિન ડિલિવરી સિસ્ટમ જેને કહેવામાં આવે છે, તે એક બેટરી ઓપરેટેડ ડિવાઇસ છે। તે એક પેન જેવી હોય છે કે આમ દેખાવમાં આમ જોવા જઈએ તો એની 3-4 ટાઈપ હોય છે કે જે સિગાર જેવી પણ હોય છે અને પેન ટાઈપની પણ આવે છે। એની અંદર એક બટન ટાઈપના સેલ હોય છે અને આ સિગરેટની અંદર એ લોકો અંદર નિકોટિનનું દ્રવ્ય જે કહેવાય કે જે આપણે સિગારેટ ફિઝિકલ સિગારેટ જે આવે છે એની અંદર જે નિકોટિનનો પાવડર ભરેલો હોય છે, એના બદલે આમાં નિકોટિનનો અંદર જ્યુસ એટલે લિક્વિડ કહેવાય છે, સોલ્યુશન, જેને ઈ જ્યુસ કહેવામાં આવે છે, એવું અંદર ભરેલું હોય છે। એટલે જ્યારે એનું બટન દબાવીને એ ચાલુ કરવામાં આવે ત્યારે એનાથી હીટ જનરેટ થાય છે। આ હીટથી વેપર્સ બને છે, એટલે કે ધુમાડો, જે પેલી રિયલ સિગારેટને સળગાવવાથી ધુમાડો થાય, તો આને એવી રીતના બટન દબાવવાથી હીટ જનરેટ થાય છે અને એનાથી વેપર્સ કે ધુમાડો બને છે અને એ એમ કે લોકો ઇન્હેલ કરતા હોય છે, આમ જે સિગારેટ જેને ફેફસામાં લઈ જતા હોય છે। એટલે આ રીતના ઈ સિગારેટથી એ લોકો એટલે ધૂમ્રપાન તો નોટ એડવાઇઝેબલ એટ ઓલ, ચાહે એ ફિઝિકલ સિગારેટ હોય કે ઈ સિગારેટ હોય કે કોઈ પણ ફોર્મમાં હોય, એ ચલમની ફોર્મમાં હોય કે હુક્કાની ફોર્મમાં હોય, કોઈ પણ ફોર્મમાં હોય, સ્મોકિંગ અને ટોબેકો એની અંદરનું જે નિકોટિન દ્રવ્ય છે એ ખૂબ જ હાર્મફુલ છે। એ કોઈ પણ ફોર્મમાં એ લેવું ના જોઈએ અને યુવાનો હોય તો ખાસ કરીને એવોઇડ કરવું જોઈએ, કારણ કે આગળ જતાં એમના માટે આ જો વધારે ગંભીર અસરો થાય તો એમના માટે જે ગણીએ છીએ કે આ નિસંતાનપણું, એવા પણ એના ગંભીર અસરો આગળ જતાં જોવા મળી શકે છે। તો આ હતા ડૉક્ટર જયંતભાઈ, જેમને જે ધૂમ્રપાન છે એમના અને જે ઈ સિગરેટ છે એના ઘણા બધા નુકસાન અને શરીરને કયા ભાગે બહુ જ અસર કરે છે એ કીધું। ધૂમ્રપાન તો જે નશો હોય છે એ બહુ જ નુકસાનકારક હોય છે બધા માટે અને જે ખાસ કરીને જે યુવાન પેઢી છે, જે આગળ આપણું ભવિષ્ય છે, એમને તો બહુ જ વધારે ધ્યાન રાખવું જોઈએ કે નશા તરફ એ લોકો ના જાય અને આગળ વધે। કેમેરામેન કુનાલ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।